ખરાબ જે રસ્તાઓ હોય એ માણસને આર્થિક નુકસાન તો પહોંચાડે છે જ, પણ શારીરિક નુકસાન પણ વ્યાપક પહોંચાડે છે। એટલે ખરાબ રસ્તા આર્થિક અને શારીરિક બંને રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે। વિકાસ કેમ નહીં? વિકસિત ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનું કદાચ કોઈ મહત્વ લાગતું નથી। ગ્રામ્ય વિસ્તારમાં વિકાસમાં સરકારને રસ લાગતો નથી। વલસાડ જિલ્લાના એવા ઘણા ગામો છે કે જ્યાં વિકાસના મીંડું છે। વિકાસ તો છોડો, પ્રાથમિક સુવિધાનો પણ અહીંયા અભાવ છે। આવું જ એક ગામ કે જ્યાં રસ્તા વગર લોકો પરેશાન છે। જુઓ હાલાકીનો આ ખાસ અહેવાલ। ગુજરાતમાં વિકાસની ચમક તો શહેરોમાં ઝળકે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં તો હજુ પણ આધુનિકતાના દર્શન નથી જ થતા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું સુખાલા ગામ, અહીં રસ્તાનો અભાવ છે। છેલ્લા 6 વર્ષથી ગ્રામજનો 2 કિલોમીટરના માટીવાળા રસ્તામાંથી ડામરના કે સિમેન્ટના રોડની રાહ જોઈને બેઠા છે। ચોમાસામાં તો આ રસ્તો કાદવનું કુદરતી જંગલ બની જાય છે અને ગામનો સંપર્ક કપાઈ જાય છે। हमारी आटली फरियाद से कि रास्ता हमारा खराब से हमारा रास्ता जरा बराबर करी आपे विनंती। हमारी कोई भी थी होय, कोई तावनी बीमारी होय तो भी हमने एटली मुश्किल जो एनाथी मोटी बीमारी होय तो केवी रीते होस्पिटल पहुंचाड़ी, अमारे जगह ज मरवू पड़े एवी परिस्थिति से। तो रस्तो हमारो बराबर जरा सुधारी आपे एवी हमारी विनंती से। एक बाळकीने होस्पिटल लई जती कार 2 કલાક સુધી કાદવમાં ફસાયેલી રહી। સ્થાનિક લોકો, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોએ 2-3 કલાકની મહેનતથી કારને બહાર કાઢી। પણ પ્રશ્ન એ છે કે ઇમરજન્સીમાં આવી તકલીફ કેમ? 108 એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચી શકે તેમ નથી। કાલે રાતે 10:30 થી 11:30 વચ્ચે આ ફળિયાના એક બાળકને ખૂબ તાવ આવતો હતો અને તાવ આવવાના કારણે એને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા। તો એ સમય દરમિયાન વેન ફસી ગઈ હતી એમ, અને કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ એ વેન ન નીકળી હતી। મને જાણ થતાં, ગ્રામ પંચાયત સભ્યને જાણ થતાં, તો અમારા ફળિયાના લોકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે ત્યાં આવ્યા અને વેન કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ વેન નહીં નીકળતા અમે ટ્રેક્ટર બોલાવીને રસ્તો સાફ કરાવ્યો અને છેલ્લે વેનને અમે બહાર કાઢી। પંચાયતમાં રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને આરએનબી સુધી પહોંચાડો, અને ગ્રામ પંચાયતમાં અમે લેખિતમાં આપ્યું જ છે, પણ એનો કોઈ અમને જવાબ હજુ સુધી મળ્યો નથી। નિશાળા ફળિયા ખાતેના રસ્તાના અભાવે અનેક પરિવારો હાલાકી વેઠે છે। સરકાર વિકાસની વાતો કરે છે, પણ શહેરો સુધી મર્યાદિત કેમ? શું અંતરિયાળ વિસ્તારમાં રહેવું ગુનો છે? ગામડાના લોકો મત આપે છે તો વિકાસ ક્યાં? વારંવાર રજૂઆતો પછી પણ કોઈ જવાબ નથી। ગામ લોકોમાં રોષ વધી રહ્યો છે। વિકસિત ગુજરાતની સરકાર આ સરળ 2 કિલોમીટરનો રસ્તો બનાવી શકે તેમ નથી। જે અમારી પણ જિંદગી ગઈ ત્યાં સુધી રસ્તા બનતા નથી। હવે કાદવ કિચડમાં નીકળવાનું તો અમે મરી જાઉં તો છોકરા લોકો કેવી રીતે મયતલી જાય હે એવું? એટલે રસ્તા તો અમને જોઈએ જ। આવામાં રસ્તા નહીં બને તો પછી અમે કેવી રીતે નીકળીએ? સુખાલા જેવા અનેક ગામો વિકાસની રાહ જુએ છે। સરકાર ક્યારે આ અવાજ સાંભળશે? ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।